યશોધરા પોતાના 6 ભાઈઓ અને 2 બહેનો સાથે મોટી થતી ગઈ. વળી સૌથી નાની એ જ, એટલે સૌની વહાલી પણ એ જ. માયાનગરી મુંબઈમાં મુલુંદ ખાતે પરિવાર સાથે જીવન ગાડી આગળ ચાલવા લાગી અને એ ગાડીની એવરેજ વધી વર્ષ 1985માં. લાઈફમાં એન્ટ્રી થઈ નિલેશની. હા, ચંપાબેન અને કલ્યાણજી ભાઈ ગાલાના દીકરા નિલેશની. વાહ ભાઈ વાહ! બંનેની મુલાકાત નક્કી થઈ અને તે ઘડી અને આજનો દિવસ બંને મનોમન એકબીજાને પોતાના માની લીધા. બંને મનમાં ગાંઠ વાળી લીધી કે જીવનમાં ચડતી આવે કે પડતી, ભાવનાની ભરતી આવે કે ઓટ, ભલે સૂરજ ઉગે પશ્ચિમમાં કે તકલીફ નડે ઓફિસમાં, આપણે સાથે ને સાથે જ રહીશું. અને 3 મે 1985 નો દિવસ, આ એ દિવસ છે જ્યારે શેરડીની દીકરી યશોધરાનું મિલન રાયણના દીકરા નિલેશ જોડે થઈ રહ્યું છે. સાયનના માનવ સેવા ખાતે લગ્ન ગ્રંથિથી જોડાયા. જેમ ગોળ સાથે ધાણા, દૂધ સાથે સાકર અને પવન સાથે સુગંધ ભળે, એમ યશોધરા નિલેશના પરિવારમાં અને જીવનમાં એક રસ થઈને ભળી ગયા. વલસાડના તિથલ રોડ પર ગુલવિલા ખાતે સંયુક્ત કુટુંબમાં લગ્ન જીવનની શરૂઆત થઈ અને યશોધરા છેડા બની નૈના ગાલા, અને આ જીવન માટે જીવન સાથી બન્યા નૈના અને નિલેશ. 21 ઓક્ટોબર 1988 નો દિવસ વહાલનો દરિયો ફરી વળ્યો ગૌરવના આગમનથી. પુત્રનો જન્મ પ્રેમનો પ્રકાશ લાવ્યો અને સાથે જ સફર આગળ વધ્યો. ગુજરાતની ભૂમિ પર પરિવાર પ્રવેશ્યો એક નવા યુગમાં. વર્ષ 1991 અને 27 માર્ચ 1991 નો દિવસ નિલેશ અને નૈના સાથેના મોટા ગાલા ફેમિલી ટ્રીમાં નવું ફળ લાગવાનું હતું. એટલે આ ટ્રીમાં એન્ટ્રી થઈ હિરલની. ભાઈ ગૌરવને નાની બેન મળી. સરસ મજાનું સંયુક્ત પરિવાર. પરંતુ ધંધાર્થે નિલેશભાઈના ભાઈઓ મુંબઈ તરફ આવ્યા અને ધીરે ધીરે સ્થાયી થયા. વર્ષોના વાદળો વધતા આગળ ખસતા ગયા અને ગાલા પરિવારના ડાળકી સમાન નિલેશ, નૈના અને હિરલ ગૌરવ હવે પોતે વટવૃક્ષ બન્યા છે. અને 2 બાળકોને મોટા કરવાની સાથે એમાં સુસંસ્કારોનું સિંચન કરતા નૈનાબેન પણ નિલેશભાઈને સહકાર આપવામાં ક્યાંય પાછળ પડે એમ નહોતું. પણ પરિવાર ઉપરાંત સમાજ અને મિત્રોની મહેફિલને સાથે લઈએ તો એક વેબ સિરીઝ બની શકે એટલી સફર આ ટાઈમ મશીનમાં બેસીને આપણે કરી શકીએ. પુત્રવધૂની જવાબદારી લેતા એને મનોમન કહે છે કે તો રૂમઝૂમ પગલે આવ, તો કુમકુમ પગલે આવ. શ્રદ્ધાનો લઈ દીપ ઘરને અજવાળાથી ભરજે. સ્મિત, સમર્પણ અને વિશ્વાસ સહ ઘરમાં હરજે ફરજે. જીવન તારું પુલકિત કરવા ભાવ સુધા વરસાવ. તો રૂમઝૂમ પગલે આવ, તો કુમકુમ પગલે આવ. એટલે એવી જ કુમકુમવંતી એટલે કે રાયપુરના સરલાબેન અને શશિકાંત ભાઈના પુણ્યની ધારા, સમાન ધારા ગૌરવના જીવનમાં ધારા બની અને ગાલા પરિવારના વૃક્ષના મૂળ વધુ સજ્જડ થઈ ગયા. અને નૈના નિલેશના જીવનની ગાડી આવી 3જા ગિયરમાં. કેવી રીતે? ગાલા પરિવાર આ એઆઈ કાર્ડમાં વેલકમ કરી રહ્યું છે ધિયાને. 3 માર્ચ 2021 એ દિવસ અને નૈના અને નિલેશ દાદા દાદી બન્યા.